આજે કલેક્ટર જ્યારે એમને સમર્થન આપતા હોય તો તમે બંધારણીય પદ પર બેસીને બે મોડાની વાત કરો એ વ્યાજબી નથી. અમે જે માહિતી માંગી છે એ માહિતી તમે અમને આપી દો અને અમે જે ખુલાસો માંગ્યો છે એ ખુલાસો પણ દિન 7માં કલેક્ટર શ્રી અમને આપે. અમારા રાજકીય કારકિર્દીને નુકસાન થાય અને અમારા શાખને નુકસાન થાય એવું અમે ક્યારેય સાખી લેવાના નથી. અને જે પણ ખર્ચાઓ તમામ શાખાઓમાંથી 10 ગણા થયેલા છે એમના પર પણ અમે સીઆઈડીની માંગ કરીએ છીએ. સીઆઈડી તપાસ કરશે તો દૂધનું દૂધ પાણીનું પાણી થઈ જશે. કોની એજન્સીઓ છે? તો મનસુખભાઈના સાથેની એજન્સીઓ હોવાના કારણે એ પોતાની શાખ બચાવવા માટે એમનું ચાલ ચરિત્ર બહાર આવી ગયું અને બચાવવા માટે છેલ્લી પાયરી પર રાજીનામા આપવા સુધી ગયા છે. ત્યારે કલેક્ટરને અમને જાણવા મળ્યું છે ઈડી સુધીની ધમકીઓ ભાજપના નેતાઓ દ્વારા મળી છે. સરકાર દ્વારા પ્રેશર કરવામાં આવ્યું છે કે સત્તાની સામે શાણપણ યોગ્ય નથી. અમે કહીએ એ પ્રકારે તમારે નિવેદન આપવાનું છે. કલેક્ટર સાહેબની મજબૂરી હું સમજી શકું છું. એનો દબાવ જે પ્રકારે કલેક્ટર સાહેબ પર નાખવામાં આવ્યો એ દબાવવશ થઈને આજે એમણે પોતાની વાત ફેરવી તોડવી પડી છે. છતાં અમે એમની મજબૂરી સમજીએ છીએ. આવનારા દિવસોમાં આ કાર્યક્રમની તમામ માહિતી અમે માંગીશું, અંદર ઉતરીને માહિતી માંગીશું અને જે પણ જવાબદારો છે એમના પર સીઆઈડીની તપાસ થાય, કાર્યવાહી થાય અને રિકવર થાય એ અમારી માંગણી છે. અમને જરૂર લાગશે તો આવનારા દિન 5 પછી યોગ્ય ખુલાસા નહીં મળે તો કલેક્ટર કચેરીની સામે હું મારા સમર્થકો સાથે ધરણા પર બેસવાનો છું.